નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલીતાણા તાલુકાના પિથલપુર ગામમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા બેસવા માટેના બાંકડા અને પીવાના પાણી માટેની માણનું સત્યાનાશ કાઢી નાખ્યું। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પિથલપુર ગામે ગત રાત્રે તારીખ 2/3/2024ના રોજ વાળુકડ રોડ ઉપર આવેલા રોહિદાસ નગરના પુલ પાસે વટેમાર્ગુને બેસવા માટેના જાહેર બાંકડા અને ઠંડા પાણીની માણ મૂકવામાં આવેલ હતી। તેને કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે અને બાજુના નેરામાં ફેંકી દીધેલ છે અને મોટું નુકસાન કરેલ છે। તેમજ બસ સ્ટેન્ડ પાસે આવેલ સૌરાષ્ટ્રના સંત બજરંગદાસ બાપાની મઢી પાસે આવેલ ઠંડા પાણીની માણોને નુકસાન કરેલ છે અને પાણીના ગ્લાસને નુકસાન કરી તોડી નાખવામાં આવેલ છે। આ બાબતે પિથલપુર ગામના રાજુભાઈ ગોહિલ દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવાના છે અને તેમની રજૂઆત એટલી છે કે પાલીતાણા પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો ગામમાં કોઈ જગ્યાએ આવા બનાવ ન બને તેવી રાજુભાઈ ગોહિલ દ્વારા પાલીતાણા રૂરલ પોલીસને રજૂઆત છે। રિપોર્ટર વિપુલ તિલાવત સાથે મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, ભાવનગર। રાજુભાઈ ગોહિલ, સામાજિક કાર્યકર, પિથલપુર। ગત રાત્રે જે બેસવા માટેના જે બાંકડાઓ અમે રોડ ઉપર મૂકવામાં આવ્યા હતા તે બાંકડાઓ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે અને બાંકડા તોડી અને બાજુની વેણમાં ફેંકી દીધેલા છે અને જાહેર હિત માટે જે અમે પાણી પીવા માટે જે ઠંડા પાણીની જ્યાં માણ મૂકવામાં આવેલી હતી એ માણને પણ નુકસાન કરી અને ફોડી નાખવામાં આવેલી છે। એવી જ રીતે બસ સ્ટેન્ડની પાસે જે બજરંગદાસ બાપા જે આ સૌરાષ્ટ્રના પ્રખ્યાત જે સંત છે એમની મઢી જે આવેલી છે ત્યાં પણ ગ્લાસો અને ભાંગફોડ કરેલી છે, ત્યાં માણું પણ તોડી નાખેલી છે। એટલે આવા અસામાજિક લોકો જે હોય એમને અમારી પાલીતાણા રૂરલ PSI સાહેબને અમે રજૂઆત કરવાના છીએ કે અસામાજિક લોકો જે કાંઈ હોય એમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને પેટ્રોલિંગ જો ચાલુ કરવામાં આવે તો વધારે અનુકૂળ રહે કે જેથી કરીને અસામાજિક લોકો જે છે એ આવા નુકસાન કરતા અટકે। એટલા માટે એવી અમારી રૂરલ PSI સાહેબને પણ વિનંતી છે અને રજૂઆત છે।